કુંભારવાડા મહંમદી મસ્જિદ પાસે જૂની અદાવતના કારણે એક અપંગ યુવક પર 7 જેટલા શખ્સોએ તલવાર અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા। આ બનાવ અંગે અકરમ ગનેજાએ જણાવ્યું કે મહંમદી મસ્જિદ પાસે આવેલી સલીમભાઈની દુકાન પાસે ચોકીદારી કરી પોતાના અપંગ હોવા છતાં પણ માતાનું ગુજરાન ચલાવે છે। શનિવારે રાત્રે આશરે 11:15 વાગે હું મારી જગ્યાએ હતો ત્યારે જૂની અદાવતના કારણે આશરે 7 અજાણ્યા શખ્સો તલવાર અને ધોકા જેવા હથિયારો લઈને ધસી આવ્યા હતા। હુમલાખોરોએ રાજુને ગંભીર રીતે માર માર્યો। તેને વાસામાં પાઇપ વડે અને પગમાં પણ પાઇપના ઘા મારવામાં આવ્યા, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી છે। હાલમાં તેની સારવાર ચાલી રહી છે। ઇજાગ્રસ્ત રાજુએ પણ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે। પોલીસે આ અજાણ્યા અને ઘાતક હથિયારો સાથે હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।